નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ માટે જે મુકાબલો થવાનો છે, જે અત્યારથી જ ચર્ચામાં છે. 9 સપ્ટેમ્બરે શરૂ થઈ રહેલ એશિયા કપમાં ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાનની આ મેચ જોવા મળશે. ન માત્ર ભારત અને પાકિસ્તાન, પરંતુ ક્યાં કહી શકાય છે કે જ્યારે ભારત અને પાકિસ્તાનની મેચ હોય છે ત્યારે આ ચર્ચાનો મુદ્દો સમગ્ર વિશ્વમાં જોવા મળતો હોય છે. અને કેટલાય સમયથી આપણને ખ્યાલ છે કે વર્ષોથી ભારત અને પાકિસ્તાન વચ્ચેની જે બાયલેટરલ સિરીઝ છે તેના પર પ્રતિબંધ છે. એટલે કોઈ પણ પ્રકારની દ્વિપક્ષીય શ્રેણી જે બે દેશો વચ્ચે રમાતી હોય છે, જેમ કે અન્ય દેશો વચ્ચે આ સામાન્યતા આપણે જોતા હોઈએ છીએ, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ શ્રેણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 2012-13થી જ ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણી નથી રમાઈ અને હવે જ્યારે વાત ભારત પાકિસ્તાનની આ મેચની છે ત્યારે આ કોઈપણ પ્રકારની બાયલેટરલ સિરીઝ નથી, કોઈ દ્વિપક્ષીય શ્રેણીની મેચ નથી, પરંતુ આ મલ્ટીનેશનલ ટુર્નામેન્ટ હોય ત્યારે આ પ્રકારની મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે જોવા મળતી હોય છે. ઘણા બધા મુદ્દાઓ છે. જ્યારે આ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાય છે ત્યારે તેની કેટલી અસર જોવા મળી શકે અને તેની સાથે ક્યાંક ને ક્યાંક આપણે જો રાજકીય પરિસ્થિતિની વાત કરીએ કે બંને દેશોની વચ્ચેની સ્થિતિની વાત કરીએ અને એની સાથે સાથે અત્યારે જે પ્રકારે ઓપરેશન સિંદૂર જે જોવા મળ્યું છે અને પાકિસ્તાન અને ભારત વચ્ચે જે પ્રકારે વણસેલી પરિસ્થિતિ થોડાક સમય પહેલા જોવા મળી, બંને દેશો વચ્ચે જેવા સંબંધો જોવા મળ્યા, ત્યારબાદ આ મેચ કેટલી મહત્વની કહી શકાય કાં તો પછી કેટલી મજબૂરીમાં રમવી પડે તેવું કહી શકાય. તમામ મુદ્દાઓ પર આપણે વાત કરીશું, જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અને રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી. આપ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. જ્યારે આપણે આજે વાત કરી રહ્યા છે ખાસ ભારત અને પાકિસ્તાનની આ મેચની, ત્યારે અશોકભાઈ સૌથી પહેલા આપની સાથે શરૂઆત કરવા માંગીશ, કારણ કે જે પ્રકારે સ્પોર્ટ્સની વાત કરીએ કે પછી બંને દેશોની સ્થિતિની વાત કરીએ, આ બંને સ્થિતિને જોતા અત્યારે એશિયા કપમાં જ્યારે ભારત અને પાકિસ્તાન એકબીજાની સાથે ટકરાશે, આ મેચ થશે, શું કહેશો આ સ્થિતિ પછી આ પ્રકારની મેચ એ રમવું જરૂરી છે, મજબૂરી છે કે પછી સામાન્ય છે? તમે બે ત્રણ સવાલો સાથે પૂછ્યા, પણ આપણે કહીએ કે છેલ્લા ઘણા બધા વખતથી ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય શ્રેણીઓ તો બંધ છે જ. બંને દેશો વચ્ચે બહુ જ ક્રિકેટ રમાતા અને સૌથી રોમાંચક શ્રેણીઓ જો કોઈ દેશ સાથે રમાય તો એ ભારત અને પાકિસ્તાન છે. જેમ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે એશિસ જંગ હોય છે, એ જ પ્રકારે અહીં આગળ ભારત અને પાકિસ્તાનની મેચમાં સૌથી વધારે ક્રાઉડ મળે, સૌથી વધારે લોકો એની સાથે જોડાયેલા રહે. વર્ષોથી આ સંબંધ ભારત પાકિસ્તાનનો હતો, પણ જ્યારથી આ આતંકવાદી હુમલા થયા અને ત્યાર પછીની જે પરિસ્થિતિઓ સર્જાઈ, ત્યાર પછી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય શ્રેણીઓ જે રમાતી હતી એ બંધ થઈ ગઈ. ત્યાર પછી પણ ન્યુટ્રલ જગ્યાએ ક્યારે ક્યારે આપણે જ્યારે રમવાનું, મીન્સ કે એશિયા કપ છે અથવા તો T20 વર્લ્ડ કપ છે કે પછી વન ડે વર્લ્ડ કપ છે કે પછી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની વાત છે, તો આ બધી જે મેચો છે એ એક અલગ જગ્યાએ, એક ત્રીજા, એક ન્યુટ્રલ જગ્યાએ રમાતી હતી અને બંને દેશો રમતા હતા. ત્યાર પછી જે હમણાં રિસન્ટ પાસ્ટમાં જે હુમલો થયો અને ત્યાર પછી ઓપરેશન સિંદૂર થયું, ત્યારે એક જબરજસ્ત લોકોનો આક્રોશ ઉઠ્યો હતો કે નહીં, કોઈ પણ જાતનું ક્રિકેટ આમની સાથે રમવું જોઈએ નહીં, એટલે કે પાકિસ્તાન સાથે રમવું જોઈએ નહીં. અને આક્રોશ એક જગ્યાએ છે, પણ જ્યારે વૈશ્વિક રીતે ભારત ભવિષ્યમાં ઘણી બધી મોટી ટુર્નામેન્ટ, ધારો કે ઓલિમ્પિક્સ છે, ત્યાર પછી કોમનવેલ્થ ગેમ્સ છે, ત્યાર પછી એશિયન ગેમ્સ છે, આ બધી ટુર્નામેન્ટ જ્યારે ઓર્ગેનાઇઝ કરવા જતો હોય તે વખતે આ પ્રકારનું સ્ટેન્ડ લેવું એ કદાચ ક્યાંક કોઈક જગ્યાએ એમ લાગ્યું હશે કે એ એટલું યોગ્ય નથી. એટલા માટે આ એક ન્યુટ્રલ જગ્યાએ એ દેશ સાથે રમવાનું, ભારત પાકિસ્તાનમાં ક્યારેય રમશે નહીં એ તો ઓલરેડી BCCI કન્ફર્મ કર્યું છે. એના જ પ્રમાણે એ લોકો અહીંયા રમવા નહીં આવે એ પણ એમણે કન્ફર્મ કર્યું છે. ઇવન એશિયા કપ હોકી રમવા પણ એ લોકો નથી આવવાના, પાકિસ્તાન નથી આવવાનું એ પણ એમણે કહ્યું છે. પણ જ્યાં દ્વિપક્ષીય શ્રેણીની વાત હોય તો આપણે એમની સાથે કટ ઓફ છીએ અને કટ ઓફ રહીશું. આગામી દિવસોમાં જ્યારે ભવિષ્યમાં શું ઘટના ઘટે છે વી ડોન્ટ નો, પણ એક ચોક્કસ વાત છે, રિસન્ટ ઘટના પછી જે લોકોનો આક્રોશ જે છે એ સંસદમાં પણ આપણે ચર્ચાઓમાં સાંભળ્યું છે કે કઈ રીતે લોકોનો આક્રોશ વ્યક્ત થયો છે અને કઈ રીતે લોકો પોતાનો ઓપિનિયન વ્યક્ત કરે છે કે આપણે રમવું ના જોઈએ. હું માનું છું કે એ યથાવત છે, પણ અત્યારની સ્થિતિમાં જ્યાં મલ્ટીનેશનલ ટુર્નામેન્ટ હશે ત્યાં આગળ ભારત પાકિસ્તાન સાથે એમની મેચ આવતી હશે ત્યારે રમશે એવી અત્યારે જાહેરાત કરવામાં આવી છે. તો
એ નિર્ણય લેવામાં આવ્યો છે. જી જી, ઓકે 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 પ્રશાંતભાઈ, હવે વાત કરીએ આપણે રાજકીય સ્થિતિઓ ઉપર અને સાથે સાથે બંને દેશોની સ્થિતિની ઉપર ચર્ચા કરીએ. તો જે રીતે અત્યારે એશિયા કપ, જે 9 સપ્ટેમ્બરે શરૂ થઈ રહેલ એશિયા કપમાં ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે આ મેચ થવા જઈ રહી છે, શું કહેશો? આપનું શું માનવું છે? આ પ્રકારની સ્થિતિમાં આ મેચ રમવું જરૂરી છે કે પછી સામાન્ય છે? અશોકભાઈને પૂછ્યું, અશોકભાઈએ પોતાની રીતે સમજાવ્યું, પરંતુ બંને દેશોની રાજકીય સ્થિતિ જોતા આપને શું લાગે છે કે આ મેચ થવા તો જઈ રહી છે, નિર્ણય તો લેવાઈ ગયો છે, પણ કેટલી જરૂરી છે? ભારત એક એશિયાનો ભાગ છે. આપણે સાઉથ ઈસ્ટ એશિયાના જે બધા દેશ છે એમાં ભારત એક ભાગ છે. આ બધા દેશોમાં ભારત એક વધારે પડતો દેશ છે. આ બધાની કમ્પેરમાં બધી રીતે સક્ષમ દેશ પણ છે, રાજકીય રીતે પણ ખૂબ સ્ટેબલ દેશ છે. કારણ કે હમણાં તમે જુઓ તો છેલ્લા 10 વર્ષમાં અહીંયા નેપાળ, બાંગ્લાદેશ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, આ બધી જગ્યાએ જે પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી આવી એની કમ્પેરમાં ભારતની રાજકીય પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ ખૂબ મજબૂત છે. 1947માં દેશ આઝાદ થયો ત્યારે જે પડ્યા, એટલે 1952 થી ભારત અને પાકિસ્તાન બે ક્રિકેટ, ત્યારે તો ભારત પણ એટલો આઈડેન્ટિફાઈડ કન્ટ્રી નહોતો વર્લ્ડ ક્રિકેટમાં. વર્લ્ડમાં આટલા બધા દેશો જયારે ક્રિકેટ રમતા, પહેલી મેચ તમે યાદ કરો તો 1800ની સાલમાં રમાતી હતી, ત્યારે ભારતની ટીમ હતી જ નહીં એમ. તો 1952માં ભારત અને પાકિસ્તાને શરૂઆત કરી મેચ રમવાની, અને ત્યારથી ધીરે ધીરે આપણે મેચ બી રમતા હતા. પણ 1965 અને 71નું યુદ્ધ બાંગ્લાદેશ વાળું જે થયું, ત્યારબાદ તણખા જે ઝરવાના ચાલુ થયા, પછી આપણે વચ્ચે એક બ્રેક મારી હતી, નાનકડી એવી બ્રેક મારી હતી. આ રાજકીય રીતે પણ હું યાદ કરાવું છું. પછી પાકિસ્તાનના પ્રધાનમંત્રીને એવું લાગ્યું કે આપણે એક પીસ ઉભી કરવી જોઈએ, એટલે 1987માં એક સ્પેશિયલ કપ રમવામાં આવ્યો હતો, ક્રિકેટ ફોર પીસ નામનો. અને ઇયા ઉલ હક નામના એ પ્રધાનમંત્રી જે એમના હતા, એમણે એક પહેલ કરી હતી. ત્યારબાદ આપણે સૌ જાણીએ છીએ કે વાજપેયીએ પણ લાહોર સુધીની બસ યાત્રા ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો હતો. એટલે માને એમ કે જો પીસ થતી હોય તો, પણ સ્પોર્ટ્સ એવી વસ્તુ છે કે જેનાથી એક અલાઇનમેન્ટ. હવે એ પછી બી ચાલુ રહ્યું, અને 2008માં જે મુંબઈ આતંકી હુમલો થયો પછી આખા દેશનો એક અલગ જ અવાજ હતો કે પાકિસ્તાન સામે સંપૂર્ણ બધું બંધ કરવું જોઈએ. અને એટલે આપણે કોઈ સિરીઝ કે બાયલેટરલ જે આપણે ચર્ચા કરીએ છીએ, દ્વિપક્ષીય દેશોની કોઈ પણ રમત ભારત પાકિસ્તાન સાથે આપણે નહોતા રમતા. એ પછી હોકી હોય, કબડ્ડી હોય, બીજી કોઈ હોય. 2012-13માં ફરી એકવાર આ પ્રયત્ન પીસના રૂપે કરવામાં આવ્યો હતો, અને એક નાનકડી સિરીઝ 3 વન ડે 2 ટેસ્ટ રીતે ડિસેમ્બર 2012 થી જાન્યુઆરી 2013માં રમાયો હતો. પણ પછી મોદી સરકાર આવી, અને એનું મોદી સરકારનો જે એક અલગ રવૈયો, જે એટલે હિન્દુત્વ વાળો વત્તા પાકિસ્તાનની સામે આતંકી હુમલાઓની સામે એક્શન લેવામાં મોદી સાહેબે જે કંઈક લાલ આંખ કરતું હતું, એટલે દેશનો અવાજ હતો. એટલે આપણે 2013 પછી લગભગ 14માં તો મોદી સાહેબની સરકાર આવી ગઈ, પછી આ બધું બંધ કરી દીધું. પછી હવે એશિયાના ભાગ તરીકે બહારના કોઈ દેશમાં રમાતી હોય ત્યાં આપણે પાકિસ્તાન સામે. પ્રશાંતભાઈ, એ સમય એ નિર્ણય જરૂરી પણ હતો, આપને લાગે છે? જે રીતે બંને દેશો વચ્ચેના સંબંધો હતા ત્યારે ખરેખર, કારણ કે આપણે વાત કરી કે સ્પોર્ટ્સ એક એવી વસ્તુ છે કે જે કોઈ પણ બંને દેશો વચ્ચે એ બંને દેશોને કનેક્ટ રાખે છે, પણ એ સમયે આ નિર્ણય લેવું જરૂરી હતું. એટલે એ વખતનો નિર્ણય બહુ સંવેદનશીલ અને સાચો હતો. એની એક બહુ મોટી અસર પણ વર્તાઈ, કારણ કે છેલ્લે તો ક્રિકેટ સ્પોર્ટ્સ ધીરે ધીરે બધું પછી ઇકોનોમી ઉપર બી અસર કરતી હોય છે. અને પાકિસ્તાનને પણ રિયલાઇઝ થયું કે આપણી પાસે જે કંઈ ઘણો સંપત્તિમાં નાનું મોટું આવું જ છે, જેનાથી રેવન્યુ વધતા કન્ટ્રી રિલેશન ડેવલપ થાય છે. એટલે એમણે ખૂબ પ્રયત્ન બી કર્યા ત્યારબાદ, પણ આપણે બહુ જ હામી ભરતા નહોતા, અને ક્યારેય કોઈ હા પાડી નહીં. 2013 પછી એક બી કપ રમ્યા આપણે સામે બંધ કરી દીધું. પણ બહારના દેશમાં જેમ T20, વર્લ્ડ કપ, એશિયા કપ, આ બધામાં ક્યાંક ને ક્યાંક ભારત એની હાજરી પુરાઈ રહ્યું છે. સામે પક્ષે કોઈ આવે એનાથી આપણે શું લેવા દેવા છે? ભારત સ્પોર્ટ્સમાં એની હાજરી બતાવે છે, એઝ અ કન્ટ્રી એની પ્રેઝન્સ બતાવી રહી છે. એટલે અત્યારે બી જ્યાં થઈ રહ્યું છે, જો હું એવું માનું છું કે ભારત એનો વિરોધ નોંધાઈ શકે છે કે ભાઈ અમે પાકિસ્તાન સામે કોઈ ગેમ કે કોઈ મેચ રમવા તૈયાર નથી, આડઅસર બીજી રીતે ઊભું થાય. ઉપરથી એને એક કહેવાનો મોકો મળી જાય કે ભાઈ અમે તો તૈયારી બતાવીએ છીએ. આપણે જે યુએનમાં પીસની વાતો કરીએ છીએ, યુએનમાં આપણે આતંકી વિરુદ્ધ જે એમાં ઘણીવાર પાકિસ્તાન એવું કહે છે કે અમે સપોર્ટ કરવા તૈયાર છીએ. ભલે આ બહારથી બોલવું કંઈક કથની કંઈક કરની કંઈક અલગ હોય છે, પણ ત્યાં જઈને આ ગાણું ગાતી હોય છે, આ રોણું રોતી હોય છે કે અમે તો તૈયાર છીએ, અમે તો સપોર્ટ કરવા તૈયાર છીએ, અમને તમે બધા સપોર્ટ કરો. તો આપણે જો કંઈ પણ કરીએ, આવી વિરોધ જો પ્રદર્શિત કરીએ, તો પાકિસ્તાનને કહેવા માટે એક બહાનું મળી જાય કે અમે તૈયારી બતાવી, પણ ભારત હાથ મિલાવવા તૈયાર નથી. દર્શનભાઈ, તમે જે વાત કરી રહ્યા છો, એક મિનિટ, તો અશોકભાઈ, આવું થઈ શકે છે કે ભારત ના પાડી શકે છે એશિયા કપમાં પણ, મલ્ટીનેશનલ આ જે ટુર્નામેન્ટ છે તેમાં જ્યારે પણ ભારત અને પાકિસ્તાન ક્યારે બી સામસામે આવે
તો રમવું જ પડે કે પ્રશાંતભાઈ કહ્યું કે આપણે એક વિરોધ દર્શાવી શકીએ છીએ પરંતુ તેનો મેસેજ ક્યાંક ખોટો જાય? બે વસ્તુ છે. તમારે રમવું હોય ધારો કે તમે અત્યારે રમો જે રીતે રમી શકો. પાકિસ્તાન એમ કહે છે કે અમે ભારત નહીં જાય, ભારત એમ કહે છે કે અમારા ખેલાડીઓ પાકિસ્તાનમાં નહીં જાય. એટલે પહેલી પ્રી કન્ડિશન તો ત્યાં બંધી જાય છે કે ભાઈ ન્યુટ્રલ જગ્યાએ રમીશું તો અમે રમીશું. એટલે આપણી કન્ડિશન્સ છે કે ભાઈ અમે ન્યુટ્રલ જગ્યાએ જ મલ્ટીનેશનલ રમીશું. મલ્ટીનેશનલ હશે અને છતાંય જો ભારત હતો પાકિસ્તાનમાં જઈને રમવાની હશે તો અમે નહીં રમીએ. તો એ તો મેચ છોડવાની વાત તો એ છૂટી જશે ઓટોમેટિક. અને બીજી સૌથી મહત્વની વાત એ છે કે અત્યારના તબક્કે જ્યારે ભારત એક રમતગમત ક્ષેત્રે વિશાળ હરણફાળ ભરી રહ્યું છે અને there are plenty of events going to come to India. એશિયા ચેમ્પિયનશિપ તો આપણે રમાડીએ છીએ, એશિયા કપ આપણે રમાડીએ છીએ, કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં આવે છે, વેઇટ લિફ્ટિંગની કોમનવેલ્થ ગેમ્સ શરૂ થાય છે આવતીકાલથી. આ દરેકે દરેક ક્ષેત્રોમાં, આ દરેકે દરેક રમતોમાં એક કરતા વધારે દેશો સંકળાયેલા છે. આપણે 2036માં ઓલિમ્પિક્સ લાવવાની વાત કરીએ છીએ. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને ક્યાંક ને ક્યાંક આ નિર્ણય લેવામાં આવ્યો હોય એવું લાગે છે કે જો તમે સ્પોર્ટ્સમાં એક ગ્લોબલ લીડર તરીકે અત્યારે તમે પ્રસ્થાપિત થઈ રહ્યા હો તો કદાચ આ વસ્તુ એ ભારત જૂના ઘણા બધા યુદ્ધો વર્ષોથી ચાલે છે, તે છતાં ઓલિમ્પિક્સની અંદર મોટાભાગના દેશો પાર્ટિસિપેટ કરે છે. એટલે અશોકભાઈ, આ એશિયા કપની ઇમ્પોર્ટન્સ કેટલી, બંને દેશો આમાં રિપ્રેઝેન્ટ કરે, આ મેચ રમે, તે કેટલું મહત્વનું છે? એકચ્યુઅલી એશિયા કપનું મહત્વ નેગ્લેજેબલ છે. કોઈ જ મહત્વ નથી એશિયા કપનું. એટલા માટે કહું છું, આ એક ક્રિકેટના જાણકાર તરીકે નથી કહેતો. અધરવાઇઝ જો ભારત અને પાકિસ્તાન આ બંને દેશો એકબીજા સાથે ક્રિકેટ ના રમે તો એશિયા કપ ટોટલી તૂટી જાય. એમાં કોઈ જ મહત્વ કોઈ પણ મેચનું નથી, ટુ બી પ્રિસાઇઝ. ઓકે, એટલે એવું કહી શકાય કે ભારત અને પાકિસ્તાન આ મેચ જે રમાવાની છે એના કારણે કદાચ એશિયા કપનું ઇમ્પોર્ટન્સ વધી જાય. એબ્સોલ્યુટલી તમારી વાત બિલકુલ સાચી છે. અને જ્યારે ધારો કે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા હોય કે ભારત અને પાકિસ્તાન, આ એક અલગ જ દુશ્મનાવટ છે. એટલે આપણી જે એમની સામે રાઇવલી ચાલે છે તો ક્રિકેટની રાઇવલી એની પહેલા હતી, જ્યારે અહીંયા આવતા હતા ને આપણે જતા હતા ત્યારે પણ હતી. એટલે એશિયા કપનું મહત્વ નથી, ટુ બી પ્રિસાઇઝ, પણ ભારત અને પાકિસ્તાન ટકરાય એનું મહત્વ છે. એનું તમે લોકો જે મેચો જોવાના છે એમાં પણ એનો જબરજસ્ત ઉછાળો થવાનો છે. વધારે ને વધારે લોકો એને જોશે. વર્લ્ડ કપ ની અંદર જ્યારે રમ્યા ભારત અને પાકિસ્તાનની મેચો રમાતી હતી, સૌથી વધુ લોકો જોનારા જો હોય તો એ આ મેચ જોનારા હતા. એટલે એક વાત, મોનિટરી ગેઇન્સ, ફાઇનાન્શિયલ એસ્પેક્ટ, આ બધી વસ્તુમાં એશિયા કપને ચલાવવા માટે, એશિયા કપને જીવંત રાખવા માટે આ બંને દેશો રમે એ મહત્વનું બની જાય છે. મેચની કોઈ, કારણ કે ભારત સાંભળો, ભારત 8 વાર જીત્યું છે આ એશિયા કપ અને પાકિસ્તાન 2 વાર. છે, બાકી કોઈ દેશ તો એમની સામે ટકે એમ છે જ નહીં. ઓકે, હવે પ્રશાંતભાઈ, આમાં જે રીતે અશોકભાઈ આપણને જે પ્રકારે વાત કરી કે આ જે એશિયા કપ છે એની ઇમ્પોર્ટન્સ વધી જાય છે ભારત અને પાકિસ્તાનના બંને દેશો વચ્ચે મેચ રમાય છે, કદાચ આ એક બહુ મહત્વનું કારણ પણ લાગી રહ્યું છે. પણ હવે એની સાથે સાથે આપણે કહ્યું કે ભારત ના પાડી શકે પરંતુ એક ખોટો મેસેજ જાય. પણ જે પ્રકારે પાકિસ્તાન દ્વારા આતંકવાદી હુમલો કરવામાં આવ્યો અને જે રીતે ઓપરેશન સિંદૂર આપણે કર્યું અને જે પ્રકારની પરિસ્થિતિ છે, ચોક્કસપણે સ્પોર્ટ્સને અલગ રાખવું પડે, બે દેશોની વચ્ચેની આ પ્રકારની સ્થિતિને અલગ રાખવું પડે. પણ છતાં પણ ક્યાંક આપને નથી લાગતું કે વાત ક્યાંક એટલી હદે વધારે વધી ગઈ હતી કે હવે આ પ્રકારની મેચ પણ પાકિસ્તાન સામે રમવું એ ક્યાંક કોઈ પણ દેશનો નિર્ણય ન હોવો જોઈએ, આપને લાગે છે? હવે એમાં આપણા દેશનું રાજકારણ ઉમેરાઈ જાય છે. હવે ટોટલી રાજકીય રીતે જો આપણે વાત કરીએ તો આમ જોવા જાવ તો પાકિસ્તાન આપણો દુશ્મન દેશ છે. આપણે એની સામે નજર, એટલે આપણે લાલ આંખ જ કરવાની હોય અને કોઈ પણ પ્રકારનો સંબંધ પોસાય એમના માણસો આપણી જોડે હાથ મિલાવે, કારણ કે ક્રિકેટ રમવા જશો એટલે પહેલા હાથ મિલાવો, એ પણ આપણને મંજૂર ન જ. અત્યારની સરકાર પાસે લાગે છે કે અંદર પણ ખેલાડીઓ વચ્ચે કદાચ એ પ્રકારની ભાવના હોઈ શકે. હવે તો જો સ્પિરિટ અલગ વસ્તુ છે, સ્પોર્ટ્સમેન સ્પિરિટ, અને જો કે ટોપલામાં બધી કેરીઓ બગડેલી ના હોય. જે 11 ખેલાડી એની પાછળનું જે ક્રિકેટ તંત્ર પાકિસ્તાનનું એક ભારતનું હોય તો પાકિસ્તાનનું આખું તંત્ર કઈ બગડેલું ના હોય. જે છે આતંકી, એની ફેક્ટરી એ મોટી કરવામાં એમની આર્મી, એના પોલિટિશિયન્સ એ બધા લાગેલા છે. એમાં ક્રિકેટરને ભલે કોઈ લેવા દેવા નથી, પણ છેલ્લે જેમ આપણા દેશના ક્રિકેટરોને પ્રમોટ કોણ કરે છે તો આપણી સરકાર કરે છે, એમ એ લોકોની સરકાર એને કરે છે. તો સરકાર એ બી સમજી શકે કે મારે આતંકીને પ્રમોટ નથી કરવાના, પણ તેમ છતાં એનું આ કાવા દાવા ચાલુ રાખ્યા છે. હવે મૂળ વાત જે આવી તો એશિયાની, હવે આની પાછળનું રાજકારણ તો અત્યારે આઈસીસી ના ચેરમેન આપણે સૌ જાણીએ
જાણીએ છીએ, જય અમિતભાઈ શાહ છે. જી, બિલકુલ. એશિયા રમાય તો એની પાછળનું આખી મોનિટરી આસ્પેક્ટ, રેવન્યુ આસ્પેક્ટ, ફંડ ફાળો બધું જ એક એકથી આના નામે. એશિયા કપમાં આ ભારત પાકિસ્તાનની મેચ રમાય કે વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાનની મેચ રમાય, એની ટીઆરપી, એની વ્યુઅરશિપ, ઇકોનોમિકલી કેટલો ફાયદો પ્રશાંતભાઈ? ઇકોનોમિકલી આ બે મેચને આખું વર્લ્ડ બહુ સારી રીતે જોઈ રહ્યું હોય છે. એટલે બહુ જ આની પર સટ્ટો લાગેલો હોય, આની પર કેટલાય પૈસા લાગેલા હોય, આની પાછળ શેર બજાર લાગેલું હોય, આની પાછળ કેટલું બધું ઇકોનોમિકલી જ વસ્તુ લાગેલી છે. આ મેચ રમાડવાનો મુખ્ય મુદ્દો એ જ છે, ઇકોનોમિકલી. અને એ દિવસે જો ભારત જીતી જાય તો એની બીજી પોઝિટિવ અસર બીજી કોઈ રીતે કે ભારતે આમ પછાડ્યું, ભારતે આમ. આ એક ઇમોશનલ અત્યાચાર છે. અને ભારતની જનતાને પણ ક્યાંક આ રીતે સમજાઈ દેવામાં આવે છે કે આપણે પાકિસ્તાન ઉપર આવા પ્રયત્નો કરી રહ્યા છીએ. ક્રિકેટમાં બી હરાઈએ છીએ અને પેલા ગ્રાઉન્ડમાં હરાઈએ, યુદ્ધનું મેદાન. એમ તો હું અહીંયા આવું કંઈક કહું પણ ખરી ને તો પણ લોકોને બહુ જ રોષ અને ગુસ્સો આવી જાય, પણ ભૂલે ચૂકે કોઈ પરિણામ એવો આવે ત્યારે જનતાને શું અસર થાય, શું ઇમ્પેક્ટ થાય, એ વાત પણ ધ્યાનમાં રાખવી પડે. એ જ કહું છું, આપણી જનતા ભોળી પણ છે અને ઇમોશનલ પણ છે. આપણી જનતાને પહેલગામનો હુમલો થયો એ દિવસે બધાને એમ કહેવાય ને અંદરથી આંખમાંથી આંસુ નીકળી ગયા હતા. પછી એનો બદલો આપણે ઓપરેશન સિંદૂરથી બહુ સારી રીતે લીધો અને એમાં પણ જો એક મેચ હરાઈ નાખીએ તો ઓર આપણો જુસ્સો મજબૂત થઈ જાય. પણ આ બધું છે ને રાજકીય સર્કલથી પ્રેરિત છે, હું સ્પષ્ટ માનું છું. ક્રિકેટ અને એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન બે એક સક્ષમ દેશ છે ક્રિકેટની દ્રષ્ટિએ. બાકી તમે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, યુએઈ, આ બધા દેશની કોઈ કેપેસિટી નથી. આ નથી કોઈ એશિયા કપ ક્યારે જીતી શકવાના, આ નથી એમાં પરફોર્મ કરી શકવાના. પણ ભારત પાકિસ્તાનનું નામ ઉમેરાય તો આખો આમાં ચામ ઉમેરાય. આ બે હાથ પગ છે એશિયા કપના અને એના નામે રેવન્યુ ભેગી કરી શકાય. આના નામે પ્રશાંતભાઈ આપે વાત કરી કે બીજા કોઈ દેશ એવા છે નહીં, પણ અશોકભાઈ ક્રિકેટની રીતે વાત કરીએ તો પાકિસ્તાન કેટલી મજબૂત ટીમ છે. આ તો ચલો વાત એ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના એવા સંબંધો છે જેના કારણે આ એશિયા કપમાં બંને દેશો વચ્ચે મેચ રમાવાની વાત છે. પણ માત્ર પાકિસ્તાનની વાત કરીએ તો ક્રિકેટ મેચ માટે એમની ટીમ અત્યારે કેટલી મજબૂત જોવા મળે છે? એક જમાનામાં બહુ મજબૂત હતી અને આપણા એક જમાનામાં ચોક્કસપણે એનું નામ પણ હતું કે એક મિનિટ લેટ મી ફિનિશ કે ભાઈ એ વખતે ભારત મોટા ભાગે હારતું હોય અથવા તો આંકડા એમના સમૃદ્ધ હતા. પણ અત્યારની સ્થિતિમાં વર્લ્ડ કપ અથવા તો એશિયા કપની કોઈ પણ મેચમાં ભારતે પાકિસ્તાનને જીતવા દીધું નથી. બહુ ઓછો એકાદ જૂજ ઘટના બની છે કે જ્યારે પરિણામ અલગ આવ્યું હોય, બાકી મોટા ભાગની મેચોમાં ભારતે જીત મેળવી છે. ખાસ કરીને વર્લ્ડ કપની વાત હોય, T20 વર્લ્ડ કપની વાત હોય કે ભાઈ વન ડે વર્લ્ડ કપની વાત હોય કે એશિયા કપની વાત હોય. અને એટલા માટે તમે જોઈ શકો છો કે 8 વખત ભારત ચેમ્પિયન બન્યું છે ત્યારે પાકિસ્તાન માત્ર 2 વખત જ ચેમ્પિયન બન્યું. અત્યારના તબક્કે જે પાકિસ્તાનની ટીમ છે એ પાકિસ્તાનની ટીમ ભારત સામે જીતે એવી શક્યતાઓ તો બહુ ઓછી જ છે. 1 to 1 તમે ગણો તો પણ ભારતની, અને આમે તમે જો નંબર 1 ટીમ છે T20 માં, ભારત નંબર 1 ટીમ છે વિશ્વમાં આઈસીસી રેન્કિંગમાં, અને પાકિસ્તાન તો પાછળ છે. એટલે એ રીતે જુઓ ને, પણ ભારત પાકિસ્તાનની મેચ હોય એનો રોમાંચ, જેમ બહુ સરસ વાત કરી સાહેબે, એ પ્રમાણે એનો રોમાંચ છે કે ભાઈ હા ભારત પાકિસ્તાન ટકરાવાના. આ ટાઇટલ એવી રીતે આવે ભારત પાકિસ્તાનની ટક્કર, કે ભાઈ ભારત પાકિસ્તાન 3 મેચો રમશે એનું એનાલિસિસ અત્યારથી શરૂ થઈ ગયું. પણ અશોકભાઈ આપને એવું લાગે છે કે હવે તો કદાચ જનતામાં પણ એવું હોય કે આ દેશ સામે રમવું જ નથી? હા, એ ટક્કર જોવા માટે રોમાંચ અલગ જ હોય, પણ આ પ્રકારની સ્થિતિ પછી ક્યાંક લોકોના મનમાં એવું પણ છે કે આ દેશની સામે રમવું જ નથી. એબ્સોલ્યુટલી તમારી વાત બિલકુલ સાચી છે. અત્યારે આક્રોશ છે, પણ તે છતાંય તમે આ જયારે એશિયા કપ પતે ત્યાર પછી જોજો કે સૌથી વધારે વ્યુઅરશિપ જો મળી હશે ને તો ભારત અને પાકિસ્તાનની મેચને જ મળી હશે. ભલે આપણે ગમે એટલી ના પાડીએ, પણ આપણે આપણા ટેલિવિઝન સેટ બંધ કરીને બેસવાના નથી. એ પણ એટલી જ હકીકત છે. એટલે તમારી વાત સાથે બિલકુલ સમજ છું. ઓપરેશન સિંદૂર એ રીતે જ કરવામાં આવે છે કે આપણે આતંકવાદીનો સફાયો કરી નાખીએ. ભવિષ્યમાં કરીશું. પણ ક્યાંક ને ક્યાંક આ બંને દેશો વચ્ચેની મેચ નું રોમાંચ કંઈક અલગ છે. એ પોલિટિકલ, જેમ સાહેબે વાત કરી, એ પોલિટિકલ એનું વેટેજ અલગ છે. અને રમત ગમતની અંદર ભારતની સામે પાકિસ્તાનનું અત્યારે કોઈ વજૂદ નથી, ટુ બી વેરી પ્રિસાઇઝ, એમની ટીમની સ્ટ્રોંગનેસ તરીકે. એટલે અહીંયા આગળ ભારત જ જીતવાનું છે. તો ક્યાંક ને ક્યાંક એ છે કે ભાઈ એનો ઇન્ટરેસ્ટ લોકોને વધારે છે, સૌથી વધારે લોકો જોશે. અને એ લોકો પણ જોશે કે જે અત્યારે જે આપણે કહીએ કે એનો વિરોધ
જી બિલકુલ, આ તો વાત એવી જ થઈ ને કે આપણે કોઈ નાનું બાળક હોય એ જંગમાં ઉતરે ને માતા પિતા ના પાડે પણ એ ઉતરે તો એને સપોર્ટ કરવા માટે તો માતા પિતા જોવાના જ છે કે એને સપોર્ટ કરવાના છે, એવી જ વાત છે. એટલે અત્યારે ભલે ના પાડતા હોય પણ ત્યારે ચોક્કસપણે બધા જ ટીવીની સામે બેસશે. પ્રશાંતભાઈ, પાકિસ્તાનને આ એશિયા કપમાં રમવાથી ઇકોનોમિકલી અને પોલિટિકલી કોઈ ફાયદો ખરો? ઇકોનોમિકલી ચોક્કસ ફાયદો એટલા માટે છે, એક તો કપ રમાતો હોય એટલે ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક કન્ટ્રીનું કન્ટ્રીબ્યુશન વધતા સામે છેડે આઈસીસી એટલે આના તરફથી પણ એમને જે કંઈ ઇકોનોમિકલી સપોર્ટ મળતો હોય એની સાથે સાથે આના નામ પર એ લોકો એમના કન્ટ્રી અથવા બીજા કન્ટ્રી પાસેથી મદદ પણ માંગી શકતું હોય છે. નોર્મલી જે સ્પોર્ટ્સ ને આ લોકો પ્રમોટ કરતા હોય, જેમ આજના છાપામાં વાંચ્યું હશે તો અમેરિકા તરફથી આપણને કેટલું કેટલું ક્યાં ક્યાં ફંડ મળેલું હોય છે. તો પ્રોજેક્ટ સ્પોર્ટ્સમાં પણ કંઈક અમેરિકા ચાઇના જેવી કન્ટ્રી, જો કે અમેરિકા ચાઇના તો સ્પોર્ટ્સને બહુ ક્રિકેટ સ્પોર્ટ્સને બહુ માનતું નથી, પણ જે સ્પેસિફિકલી ક્રિકેટને વધારે સાઉથ આફ્રિકા છે, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ જેવા વિકસિત દેશો છે એ આ લોકો આને પ્રમોટ કરતા હોય છે અને એની ટીમને પણ મજબૂત કરવા માટે. બીજું એશિયાનો કપ છે, બરાબર છે, એટલે એશિયા સિવાયના બીજા દેશો પણ ક્યાંક કોઈકના સપોર્ટમાં હશે, કોઈ ભારતની પાછળ, કોઈ પાકિસ્તાનની પાછળ, તો એ ત્યાં મદદ કરતા હોય છે. એટલે ઇકોનોમિકલી બહુ ફરક પડતો હોય છે. પોલિટિકલી એવું છે કે ઓલરેડી પાકિસ્તાનમાં પોલિટિશિયન્સ ઇમરાન ખાન પ્રેસિડેન્ટ બની ચુક્યા હતા એકવાર, અને એને લઈને પછી ત્યાં એ વખતે સ્પોર્ટ્સને બી એટલું પ્રાધાન્ય નહોતું આપવામાં, જ્યારે પોતે ક્રિકેટર રહી ચુક્યા હોવા છતાં, એટલે ત્યાં પોલિટિકલી ક્રિકેટરોનો એક સખત વિરોધ થયો હતો જે તે સમયે. તો એની પણ એક પોલિટિકલ ઇફેક્ટ વિધિન પાકિસ્તાન બહુ મોટી ઉભી થઈ છે. પછી બીજો સવાલ એ છે કે જો પાકિસ્તાન, ચોક્કસપણે આપણને બી ખ્યાલ છે કે જેમ કે અશોકભાઈએ કહ્યું કે આપણી ટીમ કેટલી મજબૂત છે, પાકિસ્તાન હારવાનું જ છે, તો એનો કેટલો પ્રેશર આવશે પાકિસ્તાન પર? શું એ પણ એમને અંદાજો હોય ખરી આ પ્રકારની સ્થિતિમાં? જે પ્રકારે ઓપરેશન સિંદૂર ને આતંકવાદી હુમલા પછી પણ એ લોકો પોતાની જૂઠી વાહવાહી કરતા હતા અને એ પછી જયારે હાર આમાં થાય ત્યારે કેવું પ્રેશર આવે પ્રશાંતભાઈ? એના માટે આ ડુ ઓર ડાઈ જેવી સિચ્યુએશન હોય છે, કારણ કે ખબર જ છે ઓલરેડી કે ભારત અને પાકિસ્તાનના જે બીજા બધા સંબંધના ભારતની જે એક્શન છે, ભારતને મળતો સપોર્ટ છે, એમાં જો ક્રિકેટ પણ હારવામાં આવે તો બહુ મોટી નામોશી થતી હોય છે. એટલે એ લોકો માટે કરો મરો જેવી પરિસ્થિતિ હોય છે. ઇવન સેમ આપણા માટે પણ હોય છે. આપણે જો પાકિસ્તાન મેચ હારી જઈએ તો આખો દેશ એ દિવસે લગભગ જેટલું આ આતંકી હુમલો થતો અને દુઃખ હોય છે એટલું દુઃખ આપણને એ દિવસે લાગતું હોય છે. એમની ઉપર પણ આ એક દુઃખ લાગતું હોય છે. એટલે કરો યા મરો, ગમે એમ કઈ ભારતને કેમ હરાઈ. ઓકે પ્રશાંતભાઈ, પણ અશોકભાઈ એટલીસ્ટ આપણા ચાન્સીસ વધારે છે, એટલે એવું કહી શકાય છે કે જીતવાના ચાન્સીસ ઇન્ડિયાના 100% છે. એટલે આ મેચ જો રમાય છે તો ભારતના હાથમાં જ આ મેચ છે, પણ સ્ટીલ ઇન ધી એન્ડ કેવો જોશ હશે, કેવો રોમાંચ હશે, જેવું અત્યારે જાણવા મળી રહ્યું છે કે ભારત અને પાકિસ્તાન 3 વાર ટકરાવાના છે. શું કહેશો અંતે અશોકભાઈ? 3 વાર ટકરાઈ શકે છે, કારણ કે જો એ લોકો સેમીફાઇનલ ફાઇનલ સુધી પહોંચશે તો આપણી સામે ત્રીજી વાર ટકરાશે. અને જો ફાઇનલમાં આવે તો જ એકચ્યુઅલી તો ફાઇનલમાં આવે તો જ આટલી મોટી ચર્ચાને છે. જો ગ્રુપ સ્ટેજ ઉપર જ બહાર નીકળી જાય છે ટીમ તો પછી કોઈ સવાલ ઉભો નથી થતો, કારણ કે આપણા ગ્રુપમાં છે એટલે 2 વખત એમને રમવાનું થશે, 3 વખત ટોટલ આવશે જો એ ફાઇનલમાં આવશે તો. જો એ ના આવે, બીજો કોઈ દેશ ફાઇનલમાં આવે તો પછી આ ચર્ચા જ નથી, એક જ મેચની વાત છે પછી તો. જી બિલકુલ. હું માનું છું કે હા, ફાઇનલમાં આવશે તો ભારત અને પાકિસ્તાનના લોકો વચ્ચે કટ્ટરતા છે, દુશ્મનાવટ છે. એ દુશ્મનાવટ ક્યાંક ને ક્યાંક મેદાન પર પણ દેખાય છે, ખેલાડીઓના એપ્રોચમાં, એટીટ્યુડમાં પણ દેખાય છે. પણ એટ ધ બેક ઓફ ધ માઇન્ડ રમત છે, સ્પોર્ટ્સ છે, એટલે 20 ઓવરની મેચ પૂરી કરવાની છે, એ પૂરી કરવાની. બહુ સાચી વાત કરી એમ સાહેબે કે ભાઈ તમે પ્રશાંતભાઈ કે તમે હીરો બની શકો છો. તમે સામે જો સેન્ચુરી મારી દીધી તો યુ આર ઓલવેઝ હીરો. જી બિલકુલ, અને આ મોકો બધાને મળવાનો છે, બધા પ્લેયર્સને મળી શકે છે જે પ્રકારે બંને દેશને મળી શકે. ઇન ધી એન્ડ આપણે એવું જ કહીશું કે આ એક સ્પોર્ટ્સ છે, આ રમતગમત છે. આપણે શાંતિ રાખીએ અને ક્યાંય પણ એ દુશ્મનાવટ આપણને મેદાન પર જોવા ના મળે કે પછી સ્ટેડિયમ પર જોવા ના મળે કે પછી શહેરોમાં ના જોવા મળે, એવી આશા આપણે રાખીએ. સમય અહીંયા સમાપ્ત થાય છે. અશોકભાઈ, પ્રશાંતભાઈ, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો ઇન્ડિયા અને પાકિસ્તાન ફરી એક વખત ટકરાશે એશિયા કપમાં, અને આ મલ્ટીનેશનલ ટુર્નામેન્ટમાં પાક અને ભારત વચ્ચે જ્યારે આ મેચ જોવા મળશે ત્યારે હાઈ ટીઆરપી હશે, લોકોમાં જુસ્સો હશે અને એની સાથે સાથે ક્યાંક એક ગુસ્સો અને રોષ પણ જોવા મળી શકે છે. પણ એને આપણે હંમેશા શાંત રાખીએ એવો પ્રયાસ ચોક્કસપણે કરીશું. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.